હેલો દોસ્તો, મારું નામ છે રાજેશ પટેલ અને મારી ચેનલ ચાલુ ફરવા ગુજરાતમાં તમારું સ્વાગત છે। દોસ્તો, આજે આપણે આવ્યા છીએ પાટણ રાણકી વાવ જોવા। દોસ્તો, તમને મારો વિડિયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે। આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે। અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું। સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી, જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી। પરંતુ 0મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઈસ 1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી। રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે। રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે। તે 7 માળ જેટલી ઊંડી છે। આ વાવ જયા પ્રકારની વાવ છે। વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે। અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતા 30 કિલોમીટર લાંબા એક બોગદામાં ખુલે છે। આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે, પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે। ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી રંગની 100 રૂપિયાની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે। તમને ખબર છે, એક રાણી પોતાના પતિની યાદમાં એક વાવ બનાવી છે અને તે વાવ એટલે ગુજરાતના પાટણમાં આવેલી રાણકી વાવ। આજે યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે। ગુજરાત અને ભારતના ગૌરવ સમાન આ વાવ વિશે જાણવા જેવું જ છે। સોલંકી વંશની આ વાવનું નિર્માણ મારુગરજુર શૈલીમાં કરવામાં આવ્યું છે। વાવને જોતા તમને ખ્યાલ આવશે કે તે ઊંધા મંદિર આકારની છે અને તે જ સત્ય છે। વાવને ઊંધા મંદિરની જેમ જ તૈયાર કરવામાં આવી છે, જેમાં જે 7 તળ સુધી સીડીઓ છે, જે પૌરાણિક અને ધાર્મિક કલ્પનાઓની સાથે ખૂબ સુંદર રીતે નિર્માણ કરવામાં આવી છે। વાવ અંદાજે 30 મીટર ઊંડી છે। અહીં કરવામાં આવેલ કોતરણીકામમાં પ્રાચીન અને ધાર્મિક ચિત્રોનો ઉલ્લેખ જોઈ શકાય છે। કઈ રીતે જવું? સડક માર્ગ અમદાવાદથી પાટણ માટે ગુજરાત રાજ્ય પરિવહનની અનેક બસો મળી રહે છે। તે ઉપરાંત મહેસાણાથી પણ તે માટે બસ મળી રહે છે, તેમજ ખાનગી વાહન કરીને પણ જઈ શકાય છે। જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવી દેશો। આવા ને આવા અમે વિડિયો લાવતા રહેશું અને તમારું મનોરંજન કરતા રહેશું નહીં।